ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક છે અને બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિના મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે। બજેટ સત્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે થશે ચર્ચા, ઉપરાંત બનાસકાંઠા વિભાજનના મુદ્દે પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે। પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને મગફળી ખરીદીના ભાવ સહિતના મુદ્દા પણ મહત્વના બની રહેશે। એ ઉપરાંત જંત્રીના નવા દર માટે મંગાવેલા જે વાંધા અને સૂચનો છે તેની પણ સમીક્ષા કરાશે અને મુદ્દે ચર્ચા હાથ ધરાશે। આ ઉપરાંત મહેસૂલ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે। તો આજની બેઠક ઉપર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ સમગ્ર બેઠકનો મુખ્ય એજન્ડા શું રહેશે? કયા આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જે આજે ચર્ચાની એરણ પર રહેશે? કિંજલ, जी बिल्कुल, અત્યાર સુધીના जो ઘટનાક્રમની વાત કરવામાં આવે તો બે જે મુદ્દા છે જેની સૌથી વધારે ચર્ચા આજે કેબિનેટમાં થઈ શકે છે તેની અંદર સમાવેશ થાય છે ખ્યાતિકાંડનો। ખ્યાતિકાંડમાં જે રીતે કાર્તિક પટેલની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે, તો ખ્યાતિકાંડ અને પીએમ જેવા યોજનાની અંદર જે નવા સુધારા બાદની જે એસઓપી છે ત્યારબાદ તેને સ્ટ્રીમલાઇન કરવા માટેના જે પ્રયાસો છે, એટલે કે ખ્યાતિકાંડ અને જે હેલ્થ વ્યવસ્થા છે તેને લઈને બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો અમરેલીની અંદર જે રીતે અમરેલી લેટર પેડ કાર્ડ થયો હતો અને ત્યારબાદ નિલિત રાય છે અત્યારે પોલીસ સામે તપાસ કરી રહ્યા છે, તો તેને લઈને પણ જે અપડેટ છે તે આ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવી શકે છે। બનાસકાંઠાની અંદર જે પ્રકારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને ત્યારબાદ જે વિરોધનો સૂર છે તે યથાવત છે, ક્યાંક ભાજપની સામે થઈ ગયું છે, તો ક્યાંક કોંગ્રેસ અને અપક્ષ છે તે પણ પોતાનો જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। તો બનાસકાંઠા વિભાજનને લઈને ફેરવિચારણા કરવી કે નહીં તેને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો બજેટ સત્ર યોજાવાનું છે, ત્યારે બજેટને આખરી ઓપ આપવા માટેની પણ જે તજવીજ છે તે આ બેઠકની અંદર થઈ શકે છે। જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે આવતીકાલે ગઈકાલે જ્યારે ચૂંટણી કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે ઓબીસી ને લઈ અને જે ધારાધોરણો છે, નિયમો છે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, તો સ્વાભાવિક છે કે આ મુદ્દે પણ કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% ઓબીસીના અનામત બાદની આ પહેલી ચૂંટણી છે, તો તેને લઈને પણ જે રાજકીય ચર્ચા છે તે થઈ શકે છે। તે સિવાયના રાજ્યની શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે કે આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે કે પડતર પ્રશ્નોની વાત કરવામાં આવે તેની ચર્ચા છે તે આ બેઠકમાં થઈ શકે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજની તમામ ચર્ચાઓ બાદ હવે શું નિષ્કર્ષ સામે આવે છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।